જય ગૌ માતા. જો આપણે હવે આ ઘી ગરમ થઈ રહેવા આવ્યું છે, કારણ કે 1.5 કલાકનો વિડીયો ઉતારી એટલે કોઈ માણસ જોવે પણ નહીં અને એમાં પણ વાર પણ બહુ લાગે, એટલે મેં આમ શોર્ટકટ કરી નાખ્યો છે. એટલે જો આ ઘીમાં પણ યલો કલર આવી ગયો છે, પીળો. અમે આમાં કોઈ હળદર કે કોઈ નમક કોઈ વસ્તુ નાખતા નથી, બસ ડાયરેક્ટ દેશી ઘી બનાવીએ છીએ. અને જો આ અમારી ગાય માતાઓ પણ છે, ગાય માતાઓ ત્યાં બાંધી છે અને ગાય માતાની પાસે જ છે, તો બનાવીએ છીએ. પછી આ 3 થી 4 મિનિટ કે 5 મિનિટ રહેશે ને એટલે જે આપણે કીટું જે ઉપર આવે છે ને એ કીટું નીચે બેસી જશે. પછી એવું લાગે હવે કીટું નીચે બેઠવા માંડ્યું એટલે આપણે અહીં ઠંડુ કરી નાખશું. ઠંડુ કરી અને અંદર જે માટીની ગોળી છે કે ને એમાં અમે ભરી લઈશું. આવી રીતના અમે ગાયનું ઘી બનાવીએ છીએ. અને જો જે કોઈને લેવું હોય તો અમારો કોન્ટેક નંબર આપણે સ્ક્રીન ઉપર જ હાલે જ છે, તો અમને કોઈ કોન્ટેક કરી શકશો. અમે ઓનલાઈન પણ સેલ કરીએ છીએ. તો જય ગૌ માતા. બધાને કોમેન્ટમાં જય ગૌ માતા કહેજો અને બધા જરૂરથી જરૂર શેર કરજો, કારણ કે બીજા લોકોને પણ જરૂર હોય તે અમારી પાસે ખરીદી કરીએ. તો જય ગૌ માતા. જો આપણે આ ઘી પણ ગરમ થઈ ગયું છે, હવે નીચે ઉતારી લીધું છે. હવે આમાં કીટું બેસી જાય ત્યાં સુધી આપણે ઠંડુ થાય ત્યાં સુધી થોડી વારે, કારણ કે હલાવવું પડે, નહીંતર કીટું નીચે બેસી જાય એટલે આ માટીની પાટીઓ તપેલો હોય કે નહીં એટલે દાઝની વાસ આવે, એટલા માટે આને હલાવવું પડે. ઠંડુ થાય એટલે હવે આપણે માટીની કુડીમાં ભરી લઈશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો તમે કોમેન્ટમાં કહેજો. અને આમાં જો ગાય માટે લાપસી બનાવવાની હોય એટલે અમે એક ગાય માટે તાવડો પણ ચડાવી દીધો છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો અને આગળ બધાને શેર કરજો, જેથી આ કોઈ માણસને ઘી લેવું હોય તો અમારો વિડીયો અમારો કોન્ટેક્ટ કરી શકે. તો જય ગૌ માતા.